હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોની અંદર। તો અત્યારે આપણે આવી ગયા છે શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર મહેમદાબાદ। આ મંદિર કેવી રીતે બનાવવામાં આવ્યું હતું, કેટલો ખર્ચો મંદિર બનાવવામાં થયો છે અને આ મંદિર ભારતનું અને એશિયાનું સૌથી મોટું ગણેશ આકારનું મંદિર છે। તો અત્યારે આપણે જે પાર્કિંગ એરિયા છે એ જગ્યા પર આપણને આવી ગયા છે। અહીંયા જો તમે કાર લઈને આવો છો તમે અહીંયા કાર પાર્કિંગ કરી શકો છો, જ્યારે બાજુમાં તમારું સ્કૂટર અથવા ટુ વ્હીલર તમે જે પણ લઈને આવો છો એ પાર્કિંગ કરી શકો છો। અને આ જે રસ્તો છે આ રસ્તો મંદિર તરફ જાય છે। તો હવે આપણે મંદિરે જઈશું અને મંદિરે જઈ અને ગણેશજીના દર્શન કરીશું। સાથે સાથે આ મંદિર બનાવવામાં કેટલો ટાઈમ લાગ્યો છે અને કેટલી મોટી આ જે ગણેશજીની પ્રતિમા છે, આ પ્રતિમાની અંદર અલગ અલગ દેશની અંદર જે ગણેશની પ્રતિમાઓ છે, ગણેશજીની જે પ્રતિમાઓ આવેલી છે એ પ્રતિમાઓ આ જગ્યા પર રાખવામાં આવી છે। તો આપણને એમના પણ દર્શન કરીશું। સાથે સાથે આ મંદિર બનાવવામાં કેટલો ખર્ચો થયો છે એ પણ તમને હું જણાવવાનો છું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો તમે જોઈ શકો છો કેટલું સુંદર આ જે લોકેશન છે એ લોકેશનની અંદર આ જે વિશાળ ગણેશજીની પ્રતિમા છે એ પ્રતિમા કેટલી ઊંચી પ્રતિમા છે એ પણ તમને હું જણાવીશ। તો હાલ આપણને જે વીઆઈપી પાસ, જો તમે વીઆઈપી દર્શન કરવા માગતા હોય તો અહીંયા તમે વીઆઈપી પાસ પણ લઈ શકો છો। તો અહીંયા તમે સામે જોઈ શકો છો મંદિર તરફ જતાં પહેલાં આ જગ્યા તમે જે જોઈ રહ્યા છો, અહીંયા તમારા ચંપલ, બૂટ, પગરખા આ જગ્યા પર મૂકી અને ત્યારબાદ તમે પ્રસાદી લઈ અને જે ગણેશ મંદિર આવેલું છે ત્યાં તમારે જવાનું હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદ કેન્દ્ર આવેલું છે। અહીંયા વીઆઈપી પાસ પણ મળે છે, તો તમે અહીંયા વીઆઈપી પાસ પણ લઈ શકો છો જો તમે વીઆઈપી દર્શન કરવા માગતા હોય તો। અહીંયા સિનિયર સિટીઝનને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। તો અહીંયા તમે સામે જોઈ શકો છો અહીંયા પ્રસાદ ઘર, આ જગ્યા પર તમારે પ્રસાદ લઈ શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી માહિતી પણ આપેલી હોય છે, તો તમે એ માહિતી પણ વાંચી શકો છો। તો અહીંયાથી આપણને પ્રસાદ લઈ ત્યારબાદ આપણને મંદિરે જઈશું। જો તમે અલગ અલગ પ્રસાદ અહીંયા આપવામાં આવે છે તો તમે તમારા હિસાબથી અહીંયા પ્રસાદ લઈ શકો છો। તો અહીંયા તમારે અલગ અલગ તમે અહીંયા બોર્ડ પર વાંચી શકો છો। આ રીતના અહીંયા અલગ અલગ પ્રકારના અહીંયા પ્રસાદ ગણેશજીને ધરવા માટે મળી રહેશે। તમે અહીંયાથી ખરીદી કરી અહીંયા તમે જોઈ શકો છો કે એશિયા અને ભારતનું સૌથી મોટું ભગવાન ગણેશના આકારનું મંદિર, તો એ મંદિર તરફ જવાનો પણ રસ્તો અહીંયા તમને ચિહ્ન જોઈ શકો છો। આ જે ચિહ્ન છે એ ચિહ્નના હિસાબથી આપણને પણ જઈ શકીએ છીએ। તો ચાલો આપણને મંદિરે જઈએ અને મંદિરે જઈએ અને ગણેશજીના દર્શન કરીએ। તો હાલ આપણને જે મંદિરનો જે મેન પ્રવેશ દ્વાર છે એટલે કે ડાહીબા પ્રવેશ દ્વાર તેની સામે આપણને આવી ગયા છે। અહીંયા એન્ટ્રી માટે મશીન પણ મૂકેલું છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું મશીન છે, એ મશીન પ્રસાર કરી અને પણ અંદર જવાનું હોય છે। તો આ રીતનું કંઈ આપણને સુંદર એનો વ્યૂ જોવા મળે છે। તમે જોઈ શકો છો એકદમ અલગ જ પ્રકારનો તમને અહીંયા ફીલ થશે। તો આપણની સામે તમે સામે જોઈ શકો છો આજે તમે સામે ગણેશજીની પ્રતિમા જોઈ રહ્યા છો, આ જ ગણેશ મંદિર છે। કેમ કે આ જે ગણેશજીની વિશાળ પ્રતિમા છે એ પ્રતિમાની અંદર બીજી બધી ઘણી બધી પ્રતિમાઓ આપણને અહીંયા દર્શન થાય છે। તો હાલ આપણને જે મંદિર તરફ જઈએ છીએ ત્યાં આપણને અહીંયા વિશાળ હાથીના દર્શન થાય છે। તમે જોઈ શકો છો ગણેશજીની મંદિરની એક્ઝેક્ટ સામે જ આ હાથીની પ્રતિમા મૂકવામાં આવી છે, તો તમે તેના દર્શન કરી શકો છો। આ રીતનું આપણને અહીંયા સુંદર વ્યૂ જોવા મળે છે અને આપણને સામે જ તમે જોઈ શકો છો અહીંયાથી કંઈક મંદિરનો વ્યૂ આપણને આ રીતનો જોવા મળે છે। આ રીતની તમે જોઈ શકો છો પથ્થર, મોટા મોટા પથ્થર હોય એ રીતની અહીંયા ગણેશની પ્રતિમા છે, તો ગણેશજીની પ્રતિમા છે। તો હવે આપણને મંદિર તરફ જઈશું। મંદિર તરફ જઈશું એટલે આપણને ગણેશજીનું પ્રિય વાહન એટલે કે અહીંયા મૂષક પણ આપણને જોવા મળે છે। તો તમને મૂષક બતાવીએ તો અહીંયા આ રીતના અહીંયા મંદિરની સામે જે હાથી છે એની હાથીની પાછળની સાઈડ તમે જોઈ શકો છો અહીંયા મૂષક પણ બિરાજમાન છે, તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો। તો ઘણા બધા લોકો આ જગ્યા પર સેલ્ફી પણ લે છે, ફોટોશૂટ પણ કરી શકે છે। અહીંયા કોઈ મનાઈ નથી, તો અહીંયા ફોટોશૂટ પણ તમે કરી શકો છો। અને અહીંયાથી મંદિરનો વ્યૂ આપણને આ રીતનો જોવા મળે છે। તમને ઝૂમ કરીને પણ બતાવીએ કે મંદિર કેવું દેખાય છે। તમે મંદિર નજીક જશો એટલે કંઈક આ રીતનું મંદિર તમને જોવા મળે છે, પણ તમે મંદિરની નજીક જશો તો એક્ઝેક્ટ નજીક જશો તો તમને આ રીતની પ્રતિમા જોવા નહીં મળે। તમે છેટેથી આ રીતના દર્શન કરી શકો છો। તો આ મંદિર જે બનાવવામાં આવ્યું છે એ 6 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં આ ગણેશજીની પ્રતિમાવાળું મંદિર બનાવવામાં આવેલું છે। અહીંયા તમે ડાકોર અમદાવાદવાળો જે રસ્તો છે એ રસ્તા પર અહીંયા મહેમદાબાદમાં અહીંયા આ જે વિશાળ ગણેશજીનું મંદિર છે ત્યાં તમે આવી શકો છો। આ મંદિરના ટાઈમિંગની વાત કરીએ તો તમે સવારથી લઈ અને રાતના 9:30 સુધી તમે અહીંયા દર્શન કરી શકો છો। તો હાલ આપણને મંદિર નજીક આવી ગયા છે। અહીંયા તમે જોઈ શકો છો કેટલું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે। મોટા મોટા પથ્થરો એ પથ્થર મૂકીને બનાવવામાં આવ્યું છે એ રીતનું મંદિર છે। એશિયા અને ભારતનું સૌથી મોટું મંદિર તો આ જ છે સિદ્ધિવિનાયક ગણેશ મંદિર। તો અહીંયા જે ગણેશજી બિરાજમાન છે આ મંદિરની વાત કરીએ, એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો આ જે
વાત્રક નદી છે એ નદીના કિનારા પર આ મંદિર આવેલું છે. તમે જ્યારે ડાકોરથી અમદાવાદ સાઈડ જાઓ છો તો તે રસ્તા પર આ મંદિર આવેલું છે. તો તમે અહીંયા એકવાર મુલાકાત જરૂર લેજો. તો ચાલો આપણને મંદિરમાં જઈએ અને ગણેશજીના દર્શન કરીએ. તો આ જે સિદ્ધિવિનાયક ગણેશ દાદાનું મંદિર છે, આ મંદિરે દર મંગળવારે મોટી માત્રામાં અહીંયા ભક્તોની ભીડ જોવા મળે છે. વાત્રક નદીના કાંઠે મહેમદાબાદના ખાતે 9 માર્ચ 2021ના દિવસે અહીંયા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અને આ મંદિર 14 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું મંદિર છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રવેશ દ્વાર, તો અહીંયાથી તમે પ્રવેશ લઈ શકો છો. આજે ભગવાન ગણેશનું મંદિર આવેલું છે, એટલે કે જે સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આવેલું છે, આ મંદિરની અંદર લોખંડ કે સિમેન્ટનો થોડો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ જે મંદિર છે એની અંદર 20 ફૂટ ઊંડી શિલા લગાવી અને આ મંદિર ઊભું કરવામાં આવ્યું છે. તો તમે એકવાર આ મંદિરની મુલાકાત જરૂર લેજો કે માત્ર તમને ભગવાન ગણેશજીના દર્શન કરી અને તમારા કોઈ પણ મનોકામના હોય એ મનોકામના 100% પૂર્ણ થાય છે. તો હાલ આપણને જે મંદિર છે એ મંદિરની અંદર આવી ગયા છે. આ મંદિર 5 માળાનું મંદિર છે અને તમે લિફ્ટ દ્વારા પણ ગણેશજીના દર્શન કરવા માટે આવી શકો છો. હાલ આપણને મંદિરની અંદર આવી ગયા છે અને મંદિર હાલ બંધ છે. તો થોડી વાર જોઈશું અને તમને અમે ગણેશજીના દર્શન કરાવીશું, કેમ કે તમે અમારા સાથે તો તમને અમે ઘરે બેઠા ગણેશજીના દર્શન કરાવીશું. તો ચોથ નજીક આવી ગઈ છે, એટલે અહીંયા હજારોની સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. મંદિર બંધ છે, પરંતુ હાલ મંદિર ખુલી ગયું છે. તમે ગણેશજીના દર્શન કરી શકો છો. અમારા વિડીયોના માધ્યમથી તમે ઘરે બેઠા ગણેશજીના દર્શન કરી શકો છો. તો હાલ આપણની સામે જે મનમોહક ગણેશજીની પ્રતિમા છે, આ પ્રતિમાના તમે ઘરે બેઠા દર્શન કરી રહ્યા છો. તમે પણ જો કોઈ મનોકામના હોય તો અમારા વિડીયોના માધ્યમથી તમે ઘરે બેઠા ગણેશજીની પ્રતિમા જોઈ અને તમે મનોકામના માગી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે નીચે બેસી અને વાટ જોતા હતા. તો એ પણ ભક્તો હવે દર્શન કરશે, તો તમે દર્શન કરી શકો છો. તો અમે પણ ગણેશજીના દર્શન કર્યા અને તમને પણ અમે ઘરે બેઠા ગણેશજીના દર્શન કરાવ્યા. હવે પણ મંદિરની બહાર જઈશું અને દેશ વિદેશમાં જે ભગવાન ગણેશની જે પ્રતિમાઓ આવેલી છે એ પ્રતિમાના તમને અમે દર્શન કરાવીશું. તો ચાલો અહીંયાથી હવે મંદિરની બહાર જઈએ અને બહાર જઈ અને જે ઇન્ડિયાની અંદર અને ઇન્ડિયાની બહાર પણ ગણેશજીની ઘણી બધી પ્રતિમાઓ છે, એ પ્રતિમાઓ તમને ઘરે બેઠા અમે બતાવવા જઈ રહ્યા છે. તો ચાલો આપણને મંદિરની બહાર જઈએ. તો હાલ આપણને મંદિરની બહાર આવી ગયા છે. અહીંયાથી જે મંદિર છે એ મંદિરને નીચે તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તા પર આપણને ઊભા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બહાર જવા માટેનો જે રસ્તો છે એ રસ્તા અહીંયા ઘણી બધી ભીડ જોવા મળી રહી છે, કેમ કે અહીંયા ભક્તો દર્શન કરવા માટે આવે છે. તો ઘણા બધા ભક્તો દર્શન કરી અને અહીંયા ગણેશજીના મંત્રો પણ બોલે છે. તો બહાર જવા માટેનો રસ્તો છે. તો અહીંયાથી આપણને હવે બહાર જઈશું. તો આ મંદિરની અંદર સરનેશ્વર શિવલિંગ પણ આવેલું છે. તો પહેલાં આપણને સરનેશ્વર શિવલિંગના દર્શન કરીશું. આ એક એવું શિવલિંગ છે જે રુદ્રાક્ષની માળાથી બનાવવામાં આવેલું છે. તો ચાલો આપણને એ સરનેશ્વર શિવલિંગ છે ત્યાં દર્શન કરવા માટે જઈએ. તો હાલ આપણને જે સરનેશ્વર મહાશિવલિંગ આવેલું છે તે જગ્યા પર આપણને આવી ગયા છે. અહીંયાથી જે મંદિરની અંદર આવેલું આ જે શિવલિંગ છે, આ શિવલિંગ રુદ્રાક્ષની માળાથી બનેલું શિવલિંગ છે. તેના પણ તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો. તો આપણે સરનેશ્વર મહાશિવલિંગના દર્શન કર્યા. હવે પણ એક એવી માન્યતા છે કે આ જગ્યા પર ઉધો સાથીઓ પાળવાથી તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. એવી જગ્યા પર જઈશું અને એ જગ્યા પર કેવી રીતે લોકો સાથિયા પડે છે એ હું તમને બતાવીશ. તો હાલ આપણને એ જગ્યા પર આવી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઘણા બધા લોકો હાલ પણ જે માન્યતા મુજબ આ જગ્યા પર ઉધો સાથીઓ પાડે છે અને મનોકામના પૂર્ણ થાય ત્યારે સવા શેર ઘઉં લાવી અને અહીંયા સીધો સાથીઓ પાડવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો કોઈ બહારનો વ્યૂ આપણને જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો પથ્થર પર પૈસા ચોંટાડે છે. તો અહીંયા જે મનોકામના પૂર્ણ થવાની હોય તો આ જગ્યા પર જે સિક્કો હોય એ ચોંટી જાય છે, એવી એની માન્યતા છે. તો આ રીતના તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા સિક્કા હાલ ચોંટાડી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણને અલગ અલગ દેશમાં અલગ અલગ આકાર અને અલગ અલગ રંગથી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એ બધી જ પ્રતિમાઓ આપણને અહીંયા મહેમદાબાદના મંદિરની અંદર આપણને દર્શન થાય છે. તો તમે અહીંયા ગણેશજીના દર્શન કરવા માટે પહેલાં જ તમને અફઘાનિસ્તાનના જે ગણેશજી છે તેમના દર્શન કરાવીએ. અહીંયા અલગ અલગ જે દેશ છે એમાં અલગ અલગ રંગના ગણેશજી પૂજાય છે અને અલગ અલગની આકારની પ્રતિમા હોય છે. તો અમારા વિડીયોના માધ્યમથી તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો. અહીંયા તમે ઇન્ડોનેશિયામાં જે ગણેશજી છે તો તમે તેમના પણ દર્શન કરી શકો છો.
આપણે અલગ અલગ દેશમાં અલગ અલગ જે ગણેશજી છે તેમના બધા જ ગણેશજીને આપણને એકસાથે દર્શન કર્યા. અહીંયા મંદિરની બહાર જે મેન મંદિર છે એ મંદિરની નીચેના ભાગમાં અહીંયા સરનેશ્વર મહાદેવનું શિવલિંગ આવેલું છે. તો આપણને જે સરનેશ્વર મહાદેવનું શિવલિંગ આવેલું છે એ જગ્યાએ સરનેશ્વર મહાદેવના દર્શન કરીશું. તો અહીંયા તમે સરનેશ્વર મહાદેવનું આ રીતનું સુંદર મનમોહક શિવલિંગ આવેલું છે, તો તમે અહીંયા દર્શન કરી શકો છો. મંદિર અંદર એક આપણને આ રીતનું જોવા મળે છે. આ મંદિર સૌથી મોટું મંદિર આવેલું છે. તો અહીંયા પણ તમે એકવાર મંદિરે આવો તો અહીંયા જે સરનેશ્વર મહાદેવ છે તેમના પણ તમે દર્શન જરૂર કરજો. તો બધા જ મંદિરની પેટ અહીંયા પણ એક હવનકુંડ આવેલું છે. હવનકુંડની આગળ અહીંયા નંદી મહારાજ બિરાજમાન છે, કચ્છવા મહારાજ બિરાજમાન છે. અહીંયા તુલા કક્ષ પણ આવેલો છે. જો તમારે કોઈ માનતા હોય તો એ માનતા પૂર્ણ કરવા માટે તમે તુલા પણ કરી શકો છો. તો આ જે તુલા કક્ષ આવેલો છે એની સામે જ અહીંયા ગણેશજીની મનમોહક પ્રતિમા આવેલી છે. તો તમે અહીંયા ગણેશજીની મનમોહક પ્રતિમાના દર્શન કરી શકો છો. આ જે પ્રતિમા આવેલી છે એ સોનાની પ્રતિમા છે. તો આ રીતની અહીંયા સોનાની પ્રતિમા આવેલી છે. તો તમે ઘરે બેઠા અમારા વિડીયોના માધ્યમથી તમે દર્શન કરી શકો છો. અહીંયા અંદર જ આયુર્વેદિક દવાખાનું આવેલું છે, પ્રસાદ કેન્દ્ર આવેલું છે. તમે જોઈ શકો છો ઉપર સિદ્ધિવિનાયક આયુર્વેદિક અને શુદ્ધ ઘીનો પ્રસાદ પણ અહીંયા મળી રહેશે. તો તમે અહીંયાથી પ્રસાદ પણ ખરીદી કરી શકો છો. તો આ રીતનો કંઈક અંદરનો વ્યૂ આપણને જોવા મળે છે. તો આપણે દર્શન કરી અને મંદિરની બહાર આવી જઈશું અને બહાર જઈ અને જે આપણના દેશની અંદર જે જ્યોતિર્લિંગ આવેલા છે એટલે કે જે 12 જ્યોતિર્લિંગ આવેલા છે એ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે તમને અમે લઈ જઈ રહ્યા છે. તો આ રીતનો મંદિરનો અંદરનો વ્યૂ હતો. હવે તમને મંદિરની બહાર જઈશું અને મંદિરની બહાર આ જે મુંબઈથી જે આપણના જે સિદ્ધિવિનાયક દાદા આવ્યા હતા એ કેમ આવ્યા હતા એ હું તમને જણાવું. તો આ રીતનું કંઈક મંદિર છે, તમે જોઈ શકો છો. વિશાળ પ્રતિમા છે. પ્રતિમાની અંદર ગણેશજીની અલગ અલગ પ્રતિમાઓ આપણને દર્શન કર્યા અને અહીંયા મંદિરની બાજુમાં જ અહીંયા સફેદ આકડીઓ આવેલો છે. તો એ આકડિયાના કારણે જ ગણેશજી એટલે કે જે ગણેશજીની પ્રતિમા છે એ પ્રતિમા તમે વાંચી શકો છો અહીંયા સફેદ આકડીઓ. તો આ આકડિયાના લીધે જે સિદ્ધિવિનાયક દાદા છે એ મુંબઈથી આ જગ્યા પર પધાર્યા હતા. તો અહીંયા તમે જોશો આ રીતનો આકડીઓ છે. આ આકડીઓ ઘણા વર્ષો જૂનો આકડીઓ છે અને અહીંયા આ રીતનો કંઈક મંદિરની પાછળનો વ્યૂ આપણને જોવા મળે છે. આ રીતનું કંઈક અહીંયા સુંદર આપણને વ્યૂ જોવા મળે છે. તો જ્યારે તમે મંદિરની બહાર નીકળો છો એટલે અહીંયા સિદ્ધિવિનાયક જે પ્રસાદમ આવેલું છે તો તમે અહીંયા પ્રસાદી પણ લઈ શકો છો. અને આ જે મંદિર આવેલું છે અહીંયા મંગળવારના દિવસે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે, પરંતુ અહીંયા આળાદાળા દિવસે પણ હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. અને ખાસ કરીને વાત કરીએ તો આ જગ્યા પર જ્યારે ગણેશ ચોથ હોય એટલે એ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ગેમ ઝોન પણ આવેલું છે. તો તમારી સાથે કોઈ નાના બાળકો આવતા હોય તો અહીંયા ગેમ પણ રમી શકે છે. અહીં તમે આગળ જશો એટલે તમને એમ દર્શન કરાવીએ કે આપણને જે 12 જ્યોતિર્લિંગ આવેલા છે એ જ્યોતિર્લિંગના તમને અમે એક સાથે દર્શન કરાવીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, અમારા વિડીયોના માધ્યમથી તમે ઘરે બેઠા જે આપણના દેશની અંદર એટલે કે ભારતની અંદર જે 12 જ્યોતિર્લિંગ આવેલા છે તેના તમે એક સાથે ઘરે બેઠા દર્શન કર્યા. તો ફ્રેન્ડ્સ, આ તો એનો વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. તો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય ગણેશ લખવાનું ના ભૂલતા.
અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને સબસ્ક્રાઈબ બાજુમાં જે બેલ આઇકોન આપેલું છે બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી અમે નવો વિડીયો લાવીએ તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. ચાલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. જય ગણેશ, હર હર મહાદેવ.